એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। મિત્રો, આખું જગત જેનું રાહ જોતું હતું તે રામ મંદિરની પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ અને હવે જોવાનું એ રહેશે કે મંદિર કેવું છે। કરોડો અબજો રૂપિયાના ખર્ચે બનેલ આ અયોધ્યાનું શ્રી રામનું મંદિર અંદરથી કેવું છે તે આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ। વિડીયો છેલ્લે સુધી જોજો। અંદરથી જોતા પહેલાં સૌપ્રથમ બહાર મંદિરની જગ્યાની વાત કરીએ તો મંદિર 9 એકડમાં બનાવેલું છે। તેની 360 ફીટ છે અને તેના દ્વાર તરફ 236 ફીટ છે અને મંદિરનું શિખર 3 માળનું રહેશે જે 161 ફીટનું છે, જેમાં દરેક માળ 20 ફીટનો ઊંચો છે। અને હવે મંદિરની અંદરની વાત કરીએ તો પહેલા માળમાં 160 કોલમ અને કોતરણોવાળી સ્પેશિયલ સ્ટ્રક્ચરવાળી દિવાલો અને દરેક દિવાલોની 1000 વર્ષ સુધી કશું ના થાય તેવા પથ્થર સાથે મંદિરની અંદર જવાની સીડીઓ છે અને આ અંદર દરેક કોલમો ઉપર શિવજી, રામજીની નાની નાની મૂર્તિઓ હોય તેવી કોતરણો છે। અને હવે આ ફોટામાં જે છે એ દરેક કોલમની વચ્ચે આવા ઝુમ્મર છે, સાઈડમાં આવી નાની નાની કોતરણો છે। અંદર જવાનો આ સરસ એન્ટ્રન્સ છે। આજુબાજુમાં 2 બાજુ સીડીઓ છે, એક બાજુથી અંદર જવાય અને બીજી બાજુથી મંદિરની બહાર જવાય છે। આ ઉપરનો પહેલો માળ છે। આજુબાજુની દિવાલોમાં સરસ ફૂલની ડિઝાઇન છે અને આ જ્યાં રામ બિરાજમાન થયા છે ત્યાંની ઉપરનું ઝુમ્મર છે અને નીચે આ જે છે તે એમનું સ્થાન છે જ્યાં હાલ રામ ભગવાન બિરાજમાન થઈ ગયા છે। આખા મંદિરમાં આવી ટાઇલ્સ છે મિત્રો। આખા મંદિરની દિવાલો નાની નાની કોતરણોવાળી છે। મંદિરને 1000 વર્ષ સુધી કશું જ ન થાય તેવા પથ્થર વાપરવામાં આવ્યા છે। અને રામ મંદિરની જાણકારી આ વિડીયોમાં તમને સારી લાગી હોય, રામ મંદિર વિશે જાણવા કંઈક નવું મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, તે પણ જાણી શકે કે અંદરથી રામ મંદિર કેવું છે। અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। જય શ્રી રામ।